સુલતાનાબાદના એક વિસ્તારમાં તૂટેલી ફૂટેલી 20 ઝૂંપડીઓ, કાણા પડેલા જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ, એ જ ઝૂંપડીની દિવાલો ને છત. રંગબેરંગી ભીતોવાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવ્યેશ, ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન. 9 વર્ષના દિવ્યેશ માટે ફુરસદના સમયે રમતો રમવી, મોજ મજા કરવી એ એક સપનું જ હતું. તેના પિતાની ચાની લારી. આ લારીમાં ચા ઉપરાંત બિસ્કુટ, કુલ્ફીનો એક ડબ્બો પણ ખરો. ઋતુ પ્રમાણે કુલ્ફી સિવાયની વસ્તુઓ પણ વેચવામાં આવે. દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે ને બાકીના સમયમાં પિતાની કામમાં મદદરૂપ થાય. ઘરની સ્થિતિ નબળી હોવાથી ચાની લારીએ વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી જેવા કામોમાં તે ટેકો કરતો. કુલ્ફી વેચતા તેના મનમાં કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થાય. તેનું પેટ ક્યારેક ભૂખથી બૂમો પાડતું હોવા છતાં કુલ્ફીને મોં સુધી લઈ ન જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો. તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો. તે છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર બનાવતો તથા દિવાલ શોભાવે તેવા કાથીકામના ચિત્રો પણ બનાવતો. તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવી રંગોના છાંટણાથી સજાવી વેચતો. આમાંથી તે થોડી કમાણી પણ કરી લેતો. નવું નવું બનાવવામાં પ્રવીણ દિવ્યેશ અભ્યાસમાં પણ એટલો જ હોશિયાર. શાળાના બાળકો તેની પાસે ભાત ભાતની વસ્તુઓ બનાવડાવીને ખરીદે. દિવ્યેશ પણ ઘણી હોંશથી પોતાની કલા કારીગરી વડે અજબ સર્જન કરતો. એણે બનાવેલી ચીજ હંમેશા અનોખી જ હોય. દિવ્યેશની શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી. તેમાં તે ઉત્સાહભેર ભાગ લેતો અને શાળાને શણગારવામાં પોતાનું કૌશલ્ય બતાવતો. 29મી જુલાઈ દિવ્યેશની જન્મ તારીખ. તે દિવસે આચાર્યે પ્રાર્થના સંમેલનમાં દિવ્યેશને જન્મદિવસના અભિનંદન આપ્યા અને તેની આવડત વિશે વાત કરી. તેમણે કહ્યું કે આપણો દિવ્યેશ તો કલાકાર છે. આપણને નકામી લાગતી ચીજોમાંથી મજાની વસ્તુઓ બનાવી કાઢે છે. આ વખતે રક્ષાબંધનની ઉજવણીમાં આપણે સૌ એણે બનાવેલી રાખડીઓ ખરીદીએ. રક્ષાબંધનને દિવસે સૌ પોતપોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવજો. અમે બધા શિક્ષકો પણ એમાં જોડાઈશું. સૌ ખુશ થયા. હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે? દિવ્યેશે પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી. તેણે મોતી, ચણોથી, કારેલાના બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નક્કામાં તાર જેવી પરચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધનુષ્યના રંગનું કરીને જાત જાતની અને ભાત ભાતની આકર્ષક રાખડીઓ બનાવી. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા. બધાને આતુરતા હતી દિવ્યેશની રાખડીઓની. એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલો બોક્સ લઈ હસતો હસતો દિવ્યેશ શાળામાં પ્રવેશ્યો. દિવ્યેશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા, ખરીદવા ટોળે વળી ગયા.
શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે દિવ્યેશે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. રાખડીઓ જોતા જ દિયા બોલી, અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી! મેં તો પહેલી જ વાર જોઈ. ત્યાં જ રિયા બોલી, દિવ્યેશ, આ રાખડી મારા માટે ને? દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું. મનોજ બોલ્યો, તને કેવી રીતે ખબર? રિયા બોલી, મને કારેલાનું શાક ખૂબ ભાવે છે. દિવ્યેશ આ વાત જાણે છે. દિવ્યેશે રિયાને કારેલા રાખડી આપી. એટલામાં પ્રિયા બોલી, જો નેહા, પેલી લાકડાની પારવાળી કદાચ તારા માટે. નેહાએ કહ્યું, ખરેખર દિવ્યેશ, આવો વિચાર તો તને જ આવે. આ રાખડી કડા જેવી છે, એટલે રક્ષાબંધન પછી પણ 12 માસ પહેરવી ગમશે. દિવ્યેશે કહ્યું, એટલે જ મેં 2 બનાવી છે, બીજી રાખડી તારા માટે. આ રીતે શરીફા માટે સૂતરની, ભવ્યા માટે ઘૂઘરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોઠીની રાખડી દિવ્યેશે બનાવેલી. ધૈર્યે પૂછ્યું, દિવ્યેશ, આ મેઘધનુષ જેવી રાખડી કોના માટે? દિવ્યેશ બોલ્યો, તારા માટે, મારા ચિત્રકાર. ત્યાં નૈનેશ આગળ ધસી આવ્યો ને બોલ્યો, ને મારી? મધુર સ્મિત સાથે દિવ્યેશે કહ્યું, નૈનેશ કુમાર કાપડિયા, તારા માટે આ કાપડના ફૂલવાળી ફૂલ રાખડી. દિવ્યેશ પાસેથી આવી ખાસ રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા. રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ. દિવ્યેશે બનાવેલી રાખડી સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત બાંધી. વડ નીચે બેઠેલો દિવ્યેશ આ બધું જોતો હતો. એને એની ઢીંગલી યાદ આવી. ઢીંગલી એની 2 વર્ષની બહેન આજે એની સાથે નહોતી. દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો. એની ઢીંગલી માટે એણે કાપડમાંથી ઢીંગલી બનાવી હતી. પણ દિવ્યેશની ઢીંગલી તો થોડા સમય પહેલા જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી. દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા. સૌ કોઈ પોતપોતાની ખાસ રાખડી બાંધી બંધાવી ખુશ હતા. તેવામાં રિયા દિવ્યેશ પાસે પહોંચી. તેણે જોયું કે દિવ્યેશની આંખમાં આંસુ હતા. રિયા બોલી, લે, તારો હાથ કેમ ખાલી? જો તને ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે. લાવ તારો હાથ. જો, ભેટ તો હું લઈશ જ હો. આમ બોલતા બોલતા એણે દિવ્યેશને રાખડી બાંધી દીધી. દિવ્યેશે રાખડી જોઈ તેના પર દિવ્યેશ વંચાયો. હવે તીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ ભીંજાયેલું હતું.